બનાવી રહી કેમ છે સગલા અને પ્રોજેક્ટના અંદર સ્મોલ કેટ બનાવીએ છે કિચન પેટર્નમાં બનાવીશું એના માટે આપણે 3 કલરના થ્રેડ લેવાના છે વ્હાઇટ પિંક એન્ડ ડાર્ક બ્રાઉન થ્રેડ સગલા પ્લીસના છે કાંટો 0 નંબરનો છે 1.6 mm સાથે આપણે કિચન રિંગ હોલ્ડર લીધું છે સ્ટફ જોઈએ છે આપણે સોફ્ટ કોટન જોઈએ છે ફર્સ્ટ આપણે વ્હાઇટ કલર લઈશું હેડ બનાવીએ છીએ ને સ્પાઇરલમાં રેડી કરીશું તો એક થ્રેડ આપણે યુઝ કરવાનું છે માર્કિંગના અંદર ફર્સ્ટ રાઉન્ડ મેજિક રિંગના થ્રેડમાંથી ઉપર લઈ આવીશું 1 ચેન 8 ટાઈમ આપણે એસી કરીશું 8 એસી કરીએ છીએ આપણે 1 2 3 4 5 6 7 8 એસી કમ્પ્લીટ થઈ એના પછી મેજિક રિંગનો થ્રેડ આપણે ખેંચી લેવાનું આપણે હવે માર્કિંગ મૂકીશું કયો બે કલરનો થ્રેડ યુઝ કરી શકીએ છીએ જે થ્રેડ છે એ બેના મિડલમાંથી આપણે ત્યાં નાખી દેવાનું સેકન્ડ રાઉન્ડ જે સ્મોલ ચેન હતી આપણે એને સ્કીપ કરી દેવાનું સેકન્ડ ચેનમાંથી આપણે એસી કરીએ છીએ હરેકમાં ઇન્ક્રીઝ કરીશું 8 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ તો 16 એસી થશે 6 7 8 9 10 11 12 13 14 15 16 जब अपने मार्किंग મૂકું તો બસ છે વાતે જ આપણે ફર્સ્ટ રાઉન્ડ સ્ટાર્ટ થાય છે એટલે ફર્સ્ટ આપણું જો છે એ વાતે સ્ટાર્ટ થશે થર્ડ રાઉન્ડ one time SC, one time increase. एट टाइम करीशू 24 एसी थशे फोर्थ राउंड જ્યારે બી આપણે સ્ટાર્ટ કરીએ તો માર્કિંગ આપણે ઉપર મૂકી દેવાનું વન ટાઈમ એસી વન ટાઈમ ઇન્ક્રીઝ 2 SC, 1 time SC, second time SC, 1 time increase. 2 SC 1 time increase अपने 7 टाइम करिए छे ना पछी अपने 1 SC लेवानुं 32 SC अपना कंप्लीट थशे फिफ्थ राउंड 3 टाइम SC 1 2 3 1 टाइम अपने इंक्रीज करीशू 8 टाइम करीशू 14 एसी थशे 6 7 8 9 4 राउंड अपने 40 एसी ना कंप्लीट करीशू જ્યારે બી अपने स्टार्ट करो तो मार्किंग अपने साथे ऊपर राखजो एवी रीतना अपने 4 राउंड कंप्लीट करीए छे आटલું कंप्लीट થઈ ગયું પાછળથી આપણે માર્કિંગ મૂકીએ છીએ તો આપણી લાઇન સ્ટ્રેટ રહેવી જોઈએ એનો મતલબ કે આપણું
કાઉન્ટિંગ છે બરાબર છે. 10મો રાઉન્ડ. SC 1 2 3 4 7 8 9 10 11 12 SC. 2 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું. ઇન્ક્રીઝ મીન્સ કે વધારો. 1 ટાઈમ ઇન્ક્રીઝ, 2 ટાઈમ ઇન્ક્રીઝ. 15 SC 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 2 time increase, 1 time increase, second time increase. 9 SC 1 2 3 4 5 6 8 9 SC. 9 SC થયા પછી આ થ્રેડ આપણે પાછું ઉપર લઈએ છીએ. ટોટલ આપણા 42 SC થશે. 11 12 13 14 4 રાઉન્ડ આપણે 42 SCના કમ્પ્લીટ કરવાના છે. તો કમ્પ્લીટ થઈ ગયું. 15મો રાઉન્ડ 12 SC 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 2 time decrease. Decrease means કે ઘટાડો. જે આપનો ફ્રન્ટ લૂપ છે એમાંથી આપણે થ્રેડ ખેંચવાનું ને 3માંથી આપણે બંધ કરવાનું, તો આપણું ડિક્રીઝ થઈ જાય છે. ફિફ્ટીન SC 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 2 time decrease. 1 time decrease. નાઇન એસી લેવાનું. આટલું કમ્પ્લીટ કરે છે તો આપણા 40 એસી થાય છે. 16મો રાઉન્ડ 3 એસી 1 2 3 1 time decrease. 9
8 ટાઈમ કરીશું 32 80 થશે. 17મો રાઉન્ડ 1 2 80 1 ટાઈમ ડિક્રીઝ. 8 ટાઈમ કરીશું 24 80 થશે. 18મો રાઉન્ડ 10 80 1 2 3 4 5 6 7 8 9 10 80 1 ટાઈમ ડિક્રીઝ. 2 ટાઈમ કરીશું 22 80 થશે. 19મો રાઉન્ડ 22 80 આપણે 1 ટાઈમ કરીશું. હરેકમાં આપણે 1 ટાઈમ 80 કરીએ છીએ. આટલું કમ્પ્લીટ થયા પછી સ્લીપ સ્ટીચ લઈને થ્રેડ આપણે થોડોક લોંગ કટ કરીશું. માર્કિંગ હતું એ આપણે હવે ખેંચી લઈએ છીએ. અંદર પછી આપણે સ્ટફ ભરી લેવાનું. હેડ બનીને આપણું રેડી છે. હેડ કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે બોડી બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે લેગ બનાવીશું. મેજિક રિંગ, 1 ચેન, 6 SC, 1 2 3 4 5 6. મેજિક રિંગનો થ્રેડ ખેંચીને 6 SC આપણે 5 ટાઈમ કરીશું. 5 રાઉન્ડ આપણે 6 SCના કમ્પ્લીટ કરવાના છે. તો આપણે 2 લેગ બનાવવાના છે. 2 લેગ આપણા કમ્પ્લીટ થઈ ગયા. અને પછી આપણે હવે બોડી બનાવીએ છીએ. ફર્સ્ટ રાઉન્ડ મેજિક રિંગ, 1 SC, 8 ટાઈમ SC કરીશું. 1 2 3 4 5 6 7 8. મેજિક રિંગનો થ્રેડ ખેંચી લેવાનો. સ્મોલ ચેન સ્કીપ કરીને 8 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું. 16 SC આપણે કમ્પ્લીટ થશે. એટલું કમ્પ્લીટ થઈ ગયું. પછી માર્કિંગ મૂકી દેવાનું. થર્ડ રાઉન્ડ 1 ટાઈમ SC, 1 ટાઈમ ઇન્ક્રીઝ. 8 ટાઈમ કરીશું. 24 SC આપણા કમ્પ્લીટ થશે. ફોર્થ રાઉન્ડ 1 SC, 1 ટાઈમ ઇન્ક્રીઝ. 2 ટાઈમ SC, 1 ટાઈમ ઇન્ક્રીઝ. 7 ટાઈમ કરીશું. 2 SC, 1 ટાઈમ ઇન્ક્રીઝ. 7 ટાઈમ કરવાનું છે. 1 SC લઈને 32 SC આપણા કમ્પ્લીટ થાય છે. ફિફ્થ રાઉન્ડ 1
3 टाइम एसी 1 2 3 1 टाइम इंक्रीज 8 टाइम करीशू 40 एसी थशे 40 एसी थे अपने 6 7 8 9 4 राउंड अपने 40 एसी ना कम्प्लीट करवाना है। टोटल अपने 9 राउंड सुधी कम्प्लीट करी लेवानुं छे। 10मो राउंड 15 एसी 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 एसी थया पछी आपने जे लेग रेडी कीधुं छे ए लईए छे अपने लेगना अंदर अपने फर्स्ट अपना लेग अपने मूकवानुं छे। आपनु थयुं 1 जे अपनु नीचेनुं छे आ स्टार्टिंग में आनाथी अपने अटेच करीए छे 1 पछी ना साथे अपने अटेच करीशुं 2 3 4 सेकेंड अटेच करीए छे अहींया 5 5 थई गयुं। पछी अपने 1 एसी लेवानुं सेकेंड लेग सेम अपने लईए छे 1 आ लेगनुं अने एना साथे अपना जे बॉडी बनावे छे एनुं साथे थवुं जोईए 2 3 4 and 5 तो कम्प्लीट थई गयुं। वन 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 एंड 20 एसी अपने कम्प्लीट करी ने पाछो अपने मार्किंग आगळ लई आववानुं 15 एसी 1 2 3 4
1580 થઈ ગયા. આપનો 11મો રાઉન્ડ થાય છે. 1580 થયા પછી હવે ઉપરનો ફર્સ્ટ રાઉન્ડમાં આપણે નીચેનું અટેચ કર્યું હતું. હવે સેકન્ડ રાઉન્ડ જે એના થાય છે લેગ આપણું ઉપરની સાઈડ અટેચ થશે. 1 ખાલી આના જ ઉપરથી આપણે લેવાનું છે. 2 3 4 5 પછી 180 અહીંયાથી 1 2 3 4 5 अपने 2080 कंप्लीट करिए छे. टोटल अपना 4080 થાય છે. 12મો રાઉન્ડ 1480 अपने कंप्लीट करिए छे. हर एक में 1 टाइम. 13મો રાઉન્ડ 1 2 380 1 टाइम डिक्रीज 8 टाइम करीशू 3280 થશે. 14 एंड 15 2 राउंड अपने 3280 ना कंप्लीट करवाना है. एना पछी 16मो राउंड 280 1 टाइम डिक्रीज 8 टाइम करीशू 2480 થશે. 17મો રાઉન્ડ 1080 1 टाइम डिक्रीज 2 टाइम करीशू 2280 अपना कंप्लीट થશે. कंप्लीट થયા પછી થ્રેડ આપણે નિકાલ લેવાનો, ખેંચી લેવાનો. સ્ટફ લઈશું આપણે. આ સ્ટફ આપણે લેગની અંદર ભરવાનું છે. अपनों लेग रेडी थी गयु, बॉडी भी रेडी थी गई. अंदर भी अपने स्टफ भरी लिए छे. स्टफ बराबर थी अपने भरी एवी रीतना स्टफ भराई गयु. पछी क्रोशोनी सोई में अपने जे हेडनु लॉन्ग थ्रेड अपने कट कीधुं तू एना अंदर अपने क्रोशोनी सोई पूरवी लीए छे. स्टफ भराई गयु बराबर थी अपनू. पछी अपने आने आ रीतना अटेच करीए छे. पाछळनी साइड पर अटेच थशे.
તો આપણે પૂરું સ્ટીચ કરી લેવાનું છે, બોડી અને હેડને. આટલું કમ્પ્લીટ થઈ ગયું. જે થ્રેડ આપણે નીચે આ જે લેગ છે એની સાઈડ પર લઈ આવવાનું. હવે જો આપણે આવી રીતના સ્ટીચ કરી લઈએ છીએ. સેમ સેકન્ડ સાઈડ પર ચાર થ્રેડ આપણે ઉપરની સાઈડ લઈ આવીશું. અને 2 हैंड भी अपना लेग બેસી ગયા. આ સાઈડ પર આપણે એના એર અટેચ કરીશું. એ સાઈડ પર આપણે એના મૂકી દેવાનું સ્ટીચ કરવા વાસ્તે બી. આપણે એના એર રેડી કરીએ છીએ. ટુ એર રેડી કરવાના છે. મેજિક રિંગ, one chain, 6 times SC, 1 2 3 4 5 6. થ્રેડ ખેંચીને સેકન્ડ રાઉન્ડ 1 time SC, 1 time increase. 3 time કરીએ છીએ તો 9 SC થશે. 3 4 5 6 7 8 9. थर्ड राउंड 2 SC, 1 2 1 टाइम इंक्रीज. 3 टाइम કરીએ છીએ 12 SC થશે. फोर्थ राउंड 3 SC, 1 2 3 1 टाइम इंक्रीज. 3 टाइम करे છે તો 15 SC થશે. फिफ्थ राउंड 4 SC, 1 2 3 4 1 टाइम इंक्रीज. 3 टाइम કરીએ છીએ તો 18 SC થશે.
પછી અહીંયા આપણે સ્લીપ સ્ટીચ લઈને વન નોટ લઈને થ્રેડ કટ કરી લઈએ છીએ. થોડોક લોંગ કટ કરીશું કેમ કે આપણે અહીંયા પણ સિલાઈ કરવાની છે. આજે છે આપણું આખું એને સ્ટીચ કરી લેવાનું. એ તો આપણે 2 પાર્ટ રેડી કરીએ છીએ. બધું કમ્પ્લીટ થઈ ગયું. આપણા એર સ્ટીચ થઈ ગયા. એના પછી આપણે એને અટેચ કરીએ છીએ. એર આપણે આ રીતના સ્ટ્રેટ જ અટેચ કરવાનું છે. અહીંયાથી આમ જે સીધું આપણે એને સેમ એના સામને સેકન્ડ પણ આપણે અટેચ કરી લેવાનું છે. એરને પણ તો કમ્પ્લીટ થઈ ગયું. અને પછી કિચન રિંગ લઈને વ્હાઇટ કલરના થ્રેડથી જ આપણે અહીંયા અટેચ કરી લઈએ છીએ. આને બી અટેચ થઈ ગયું. આ થ્રેડ આપણે અહીંયા પાછળની સાઈડ પર નિકાળી લઈએ છીએ. પાછું તો આપણું આટલું રેડી થઈ ગયું પાર્ટ એનું. ના પછી પિંક કલર લઈએ છીએ. સૌથી પહેલાં આપણે મેજિક રિંગ 1 2 3 ચેન ટ્રબલ કરીશું. કાંટાનો પર આમ 3 ટાઈમ લપેટવાનું. 1 ટાઈમ ટ્રબલ, 2 ટાઈમ ટ્રબલ. એના જ અંદર આપણે 3rd ટાઈમ ટ્રબલ કરીએ છીએ. 1 2 3 ચેન લઈને પછી મેજિક રિંગના અંદરથી આપણે નીકળવાનું. 1 2 3 ચેન ટ્રબલ. કાંટાના ઉપર 2 ટાઈમ વીંટવાનું તો ટ્રબલ થાય છે. 1 ટાઈમ, 2 ટાઈમ, 3 ટાઈમ. 1 2 3 ચેન લઈને મેજિક રિંગમાંથી નિકાલ લેવાનું. આપણે એક પફ બનીને રેડી છે. એના પછી આપણે કોલર બનાવીએ છીએ એનું. હાથથી જ આપણે 1 નોટ બનાવી લેવાનું. 1 2
3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 લઈને આપણે અહીંયા ચેક કરી લેવાનું કે નેકમાં બરાબર આવે છે. ઘટતું હોય તો પાછું આપણે એક્સ્ટ્રા કરીશું. 21 22 23 24 25 લઈએ છીએ. 25 26 27 1 2 સ્કીપ કરીને થર્ડમાંથી આપણે ડીસી કરીએ છીએ. દરેકમાં આપણે ડીસી કરી લેવાનું. 25 આપણા ડીસી કમ્પ્લીટ થશે આવી રીતના. અને એન્ડમાં આપણે થોડુંક થ્રેડ લોંગ કટ કરવાનું છે. એટલું આપણું કોલર કમ્પ્લીટ થઈ ગયું જે આપણે એને એવી રીતના અહીંયા અટેચ કરવાનું છે. નેક અટેચ થઈ ગયું. અહીંયાથી આપણે હવે એને ઉપરની સાઈડ લઈએ છીએ પાછું. આજે આપણે રિંગ અટેચ કીધી છે એનાથી એકને થોડું કાગળ લેવાનું છે. અને જે પફ બનાવ્યો છે એ આપણે અટેચ કરી લઈએ છીએ. એ આપણે નોટ બનાવેલી છે. પછી આપણે થ્રેડ કટ કરી લેવાનું. ને પછી આપણે આખું ઉપરથી કે આમ નીકાળીશું. આવી રીતના પાછું પિંક કલર આપણે રહેવા દેવાનું છે. ડાર્ક બ્રાઉન કલર છે એ લઈ લેવાનું. ક્રોશેની સોયમાં પોરવી આપણે 2 બ્લેક કલરના મોતી જોઈશે.
ઉપરથી આપણે કાઉન્ટિંગ કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 10માં રાઉન્ડમાં આપણે આઈઝ અટેચ કરીએ છીએ। મોતી લઈ લેવાનું છે। મોતીને આપણે એના જ અંદરથી નાખી પછી 1 2 3 4 5 5ના અંદર પછી સામને બરાબરથી આપણે નાખવાનું। થોડુંક મોતી આપણે ખેંચીશું। સેકન્ડ મોતી પણ આપણે અટેચ કરવાનું છે, બાદ નાખવાનું છે। ના પછી આઈઝના પાસે જ આપણે પાછું થ્રેડ લઈ આવવાનું। આ રીતના આપણે મોતી અટેચ કરીએ છીએ। ને આ જે થ્રેડ છે આપણે આઈઝના નીચે આમ નાખીને અહીંયાથી લઈ આવીશું સેમ। અહીંયાથી સેમ આ થ્રેડ આપણે પાછળ લાવી કરી લેવાનું। ખાલી એનો આપણે શેડ જોવા છે એટલું જ આપણે રાખવાનું છે। થ્રેડ આપણે કટ કરી લઈશું। પિંક કલર હતું એના અંદર પાછું આપણે થ્રેડના અંદર પૂરવી લઈએ છીએ। ये આપણે નીચે ઉતારીશું। ને આઈસ બનાવી છે પછી આપણે મિડલમાં આવવું જોઈએ। इतना अपने ना लिप्स बनावीए छे तो 2 टाइम अपने ने पण करी लईशुं। આટલું કમ્પ્લીટ થઈ ગયું આપનું। આપણે ટેલ બનાવીએ છીએ। પછી વ્હાઈટ ક્રોશેની સોયમાં જ આપણે થ્રેડ પૂરવી લઈશું। ટેલના માટે પાછું વ્હાઈટ થ્રેડ લેવાનું। मैजिक रिंग 1 चेन 6 SC 1 2 3 4 5 6 SC કરીને પછી થ્રેડ ખેંચીને હરેકમાં આપણે
680 કરીશું। 20 રાઉન્ડ આપણે એ રીતે કમ્પ્લીટ કરવાના છે। હવે તો આપણી ટેલ કમ્પ્લીટ થઈ ગઈ એના પછી આપણે એને સ્ટિચ કરવાનું। એના અંદર આપણે થોડું સ્ટફ બી ભરવાનું છે જેનાથી ફાઇન રહી છે। પછી આપણે અહીંયા આવી રીતના એને સ્ટિચ કરતા જવાનું। એના પછી આપણે આવી રીતના એને બરાબરથી ફિનિશિંગ આપીને ફિનિશિંગ આપતા રહેવા। આવી રીતના કમ્પ્લીટ થઈ ગયું આપનું। આ જે ટેલ છે આપણી આવી રીતના ઉપર આવવી જોઈએ તો આપણે એને અહીંયા સ્ટિચ કરી દેવાનું જેનાથી એનો લુક ઘણો જ ફાઇન આવે છે। આપ જોઈ શકો છો। ને થોડુંક આમ ટેલને આમ થોડી વાકી કરી દેવાનું તો જે ફાઇન લાગે છે। नेक्स्ट राउंड थ्रेड अपने कट कर लेवानो। ब्यूटीफुल क्रोचेट पेटर्न अंदर स्मॉल कैट बनीने रेडी है। आप सगलाने मारो वीडियो पसंद है तो प्लीज़ वीडियो लाइक करिए। ना समझ पे तो कमेंट्स में जरूर पूछिए। आप सगलानो सपोर्ट मळे छे एना माटे घणुं घणुं शुक्रिया।